નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? માર્કેટ હેવી ગેપ અપ ઓપન થયું અને મોર્નિંગમાં ઓપન થતાની સાથે જ મેં એલર્ટ પણ કર્યા હતા કે ગેપ અપ ઓપન થાય તો પછી ડાયરેક્ટ કોલ સાઇડ એન્ટ્રી લેવી રિસ્કી છે, કેમ કે જે આ ગેપ છે ને ભાઈ, આ ગેપ માર્કેટ ગમે ત્યારે ફિલ કરે અને આવડો સ્ટોપ લોસ લેવાની આપણી તાકાત હોય નહીં અને લેવાય પણ નહીં, બરાબર. પણ માર્કેટે જ્યારે આ એક રિજેક્શન લીધું ને, હંમેશા એક વસ્તુ યાદ મેં તમને શીખવાડી છે કે માર્કેટની અંદર જ્યારે હેવી ગેપ અપ કે ગેપ ડાઉન થાય ત્યારે વેટેજ એ બાજુ જ હોય. એક પુલબેક ઉપર એક ટ્રાય મારી શકાય, બરાબર, પણ પછી પાછી બીજી ટ્રાય મારવા માટે કન્ફર્મેશન જોઈએ, બરાબર. બીજી વસ્તુ એ હતી કે માર્કેટ ટોપ હાઈ ઉપર હતું, જે 6 વીકનું જે હાઈ હતો એની આજુબાજુ માર્કેટ હતું અહીંયા, બરાબર. હવે માર્કેટ ઓલરેડી 150થી 200 પોઈન્ટની આજુબાજુનું ગેપ અપ ઓપન થાય છે, બરાબર, આની વચ્ચે, બરાબર. આ ગેપ હજી ફિલ થયો નથી, તો માર્કેટની અંદર ગમે ત્યારે પણ પ્રોફિટ બુકિંગ આવી શકે અને પ્રોફિટ બુકિંગ આવે ને તો આવું થાય, બરાબર. તો એટલા માટે તમને હું એવોઇડ કરવાનું કહેતો હતો કે જે લોકોને ખબર નથી પડતી ને ભાઈ, એ આજે માર્કેટમાં કોલ સાઇડ એન્ટ્રી લેવા માટે વિચારજો, કેમ કે અહીંયાથી જ્યારે પડે ને ત્યારે 300 પ્રીમિયમ છે ને 100 આવી જાય અને ત્યારે ડિસિઝન લેતા પણ ન ફાવે કે હવે આને એક્ઝિટ કરવો કે હોલ્ડ કરવો, બરાબર. તો આ વસ્તુ સમજવા જેવી છે કે માર્કેટ જ્યારે એક એટેમ્પ્ટ મારી શકાય. જો કેવી રીતે મારી શકાય એ તમને સમજાવું. આપણું જે પ્રીમિયમ હતું કોલનું, આપણે એના પર નજર નાખીએ કે ભાઈ કોલનું પ્રીમિયમનો આ ફર્સ્ટ કેન્ડલ છે, આ છે 5 મિનિટની પહેલી કેન્ડલ. એના પછી માર્કેટે આપણે આ લોની આજુબાજુ આ લોની આજુબાજુ ક્યાંય મળે તો એક એટેમ્પ્ટ મારી શકાય, પણ ત્યાં તમને કંઈક પોઝિટિવિટી હોય તો. હવે એક સિમ્પલ વસ્તુ છે, 200 પોઈન્ટનું પ્રીમિયમ છે, અહીંયા આવે ને તો એ 200ની આજુબાજુનું પ્રીમિયમ છે, તો 20થી 25 પોઈન્ટનો એસએલ તમારે રાખવો પડે. જો આ એસએલ લેવાની તમારી તૈયારી હોય તો જ આ ટ્રેડ પંચ કરાય, બાકી ન કરાય, બરાબર. પણ હંમેશા એક વસ્તુ રાખવાની કે આપણો હાઈ આ છે, આ આપણો ટાર્ગેટ છે, બરાબર. ધારી લ્યો કે તમે આ એરિયાની અંદર ક્યાંક બાઇંગ કર્યું હોય તો અહીંથી 25 પોઈન્ટનો એસએલ આવવા લેવાની તૈયારી રાખવાની, બરાબર. તો આ મૂવમેન્ટની આશા રાખી શકો, બરાબર. એ પછી એક સારી એવી ઓપોર્ચ્યુનિટી અહીંયા હતી. અહીંયા તો હું ન કહી શકું. શું કામ? કે ભાઈ માર્કેટ એટલું ટોપ ઉપર છે, અહીંયાથી એક જે પાવર આવવાનો તો એ આવી ગયો છે. હવે અહીંયાથી આમ જશે કે આમ થઈને આમ આવશે એની કોઈ આપણી પાસે સ્યોરિટી નથી, બરાબર ને. ટોપ ઉપર અહીંયા બાય કરાય નહીં, પણ માર્કેટ અહીંયાથી એક રજિસ્ટન્સ અને સેકન્ડ રજિસ્ટન્સ એ ગયું છે અને ત્યાંથી જો આ સપોર્ટે આવે છે તો આ સપોર્ટેથી આની આગળ પણ બાઇંગ આવ્યું છે, તો અહીંયાથી બાઇંગ આવી શકે, તો આ ટાર્ગેટ માટે બેસી શકાય, તો આ એક મૂવમેન્ટ લઈ શકાય, બરાબર. મેં આ મૂવમેન્ટ પણ કેપ્ચર કરી છે, આ ડાઉન આવી છે એ પણ કરી છે, અને ફરી આ ડાઉન આવી એ થોડી કરી છે, બરાબર. પૂરી તો નહીં, પણ આ વસ્તુ સમજજો એમ. એટલે ક્લીન વસ્તુ છે કે ભાઈ હંમેશા માર્કેટની અંદર બધા ટ્રેડ લઈ લેવા પોસિબલ નથી, બરાબર. એમાંથી 2 મળી જાય ને તો મજા છે ભાઈ. શું કામ ઓવર ટ્રેડિંગ કરો છો? આ અડધી મૂવ લીધી તો પણ મજા જેવું પ્રીમિયમ બ્લાસ્ટ થયું છે. 50% મૂવની અંદર પણ આ તો નથી લીધું, આ નીચેનું અહીંયા સુધી જ લીધું છે, છતાં પણ સારું એવું બ્લાસ્ટ થયું છે. તો ભાઈ શું કામ ઓવર ટ્રેડિંગ કરવું? અને આ કદાચ મૂવમેન્ટ એક આપણા હાથમાંથી જતી રહી છે તો જવા દો ભાઈ, શું વાંધો છે? નેક્સ્ટ આવશે જ મૂવમેન્ટ. આખા દિવસમાં 2 ટ્રેડ તો મળશે તમને 5-10 પોઈન્ટના એસએલથી, બરાબર. સામે એક પુટનું પ્રીમિયમ આપણે જોઈ લઈએ કે ભાઈ એની અંદર શું થયું છે. આની અંદર ઓપોર્ચ્યુનિટી તો હતી જ, જે મિત્રો આપણા લેવલ ઉપર કામ કરે છે. ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી અહીંયા હતી,
સેકન્ડ અહીંયા હતી, આ રિસ્કી હતી પણ હતી ખરી કેમ કે હેમર છે, પણ આનો સ્ટોપ લોસ મોટો આવે. એટલે હંમેશા કોલને એવોઇડ કરવાનું એટલા માટે કહેતો હતો કે એના સ્ટોપ લોસ 25 થી 30 પોઈન્ટના આવતા હતા અને 30 પોઈન્ટના એસએલ લેવાય નહીં. જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ છે ત્યાં સુધી હું તો નથી લેતો. બરાબર, યા તો તમે એને એક્ઝેક્ટ આ એરિયામાં નીચે આવે ત્યારે બાય કરી લ્યો અને એની નીચે 10 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખો તો પોસિબલ છે, પણ એ ચાલુ કેન્ડલમાં એન્ટ્રી લેવી ને એ પણ નોલેજ હોય તો લઈ શકાય, નહીં તો ન લઈ શકાય. બરાબર, આ ચાલુ કેન્ડલમાં મેં એન્ટ્રી લીધેલી છે. બરાબર, એ પ્રીમિયમ હતું લગભગ 57 વાળું. બરાબર, તો હંમેશા વસ્તુ યાદ રાખવાની કે ક્યાં એન્ટ્રી લેવી ને ક્યાં ન લેવી. અને એન્ટ્રી લે છે તો શું કામ લે છે, તમારી પાસે લોજિક શું છે? મારી પાસે એક લોજિક હતું કે એક લો આ છે, બીજો લો એની ઉપર છે અને ત્રીજો લો જો અહીંયા બનાવે તો આ લોના એસએલ સાથે મેં આમાં એન્ટ્રી કરી હતી, મારો ટાર્ગેટ આ હતું. સમજાય એ વાત? તો મારી પાસે આ લોજિક હતું કે ભાઈ માર્કેટ હાયર હાઈટની પેટર્ન બનાવે છે તો આગળનો લો બ્રેક થશે નહીં, ને બ્રેક થશે તો આપણે એસએલ આપી દઈશું. બરાબર, તો હંમેશા આ વસ્તુ સમજજો એમ. હવે એક નજર નાખો પુટના પ્રીમિયમમાં. પુટના પ્રીમિયમની અંદર એક પ્રીમિયમ બ્લાસ્ટ થયું હતું છે. જો સમજો આ વસ્તુ કોમન સેન્સની વસ્તુ છે કે માર્કેટ આ જે લો છે ને પુટના પ્રીમિયમનો ફર્સ્ટ કેન્ડલનો લો, એને માર્કેટે ડાઉન સાઇડ બ્રેક નથી કર્યો. જો છે માર્કેટ આ એરિયામાં આવીને સ્ટક થઈ ગયું 1 2 3 4 5 6 કેન્ડલ, મતલબ 30 મિનિટ. કેટલી? 30 મિનિટથી આ લેવલ બ્રેક થતું નથી. તો સમજવાનું કે ભાઈ આની અંદર કાંઈક તો છે એમ. અને ઠીક છે અહીંયા પણ તમને ખબર નથી પડી, પણ જ્યારે આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ ગયું છે અને ફરી જો આ લેવલ ઉપર મળે છે તો આની અંદર ઓપોર્ચ્યુનિટી છે, કેમ કે આની અંદર બેઝ ક્રિએટ થઈ ગયો છે. બરાબર, તો 21 વાળું પ્રીમિયમ 71નો આ મારે 3x ફંડ. બરાબર, તો આ વસ્તુ સમજજો, શીખજો. જે લોજિક હું સમજાવું છું ને કે ભાઈ જ્યારે આવી આવું સ્ટક થાય, બ્રેકઆઉટ આપે ને બ્રેકઆઉટ આપીને પછી પાછું એ જ એરિયામાં મળે ને તો અહીંયા 5-7 પોઈન્ટ 2-4 પોઈન્ટ એસએલ આવતો હોય, આનાથી વધારે નહીં. અને જ્યારે તમને એવું લાગે કે ભાઈ ચલો આ તો 20-21 વાળું પ્રીમિયમ છે, આ વધી વધીને કેટલું વધશે, તો શું કરવાનું? ઇન ધ મનીનો એક પ્રીમિયમ માં જતું રહેવાનું અથવા એટીએમ પ્રાઇસનું પ્રીમિયમમાં જતું રહેવાનું કે જે 60, 70 કે 80ની આજુબાજુ હાલતું હોય અને એની અંદર આ જે રેન્જ છે ને એનો લોની નીચે 2-4 પોઈન્ટનો એસએલ રાખી દેવાનો અને ટાર્ગેટ એનો ફર્સ્ટ આ, સેકન્ડ આ અને થર્ડ આપણું લેવલ હોય. બરાબર, તો આ વસ્તુ નોટ ડાઉન કરજો કે ભાઈ ક્યારે શું થઈ શકે. હવે સેન્સેક્સ એક્સપાયરીની અંદર શું થયું છે એના ઉપર એક નજર નાખી લઈએ. જો ભાઈ સેન્સેક્સની અંદર પણ એક સરસ મજાનો મૂવ પુલ બેક ઉપર અહીંયા હતો, કેમ કે અહીંયા તો અહીંયા લેવલને હોલ્ડ જ નથી કર્યું, તો અહીંયા તો પુલ બેક ઉપર બાઇક કરવાનો પ્રશ્ન જ નથી થતો. પણ અહીંયા હોલ્ડ કર્યો છે તો 478થી 956 2x. અહીંયાથી પણ જો કોઈ મિત્રોએ બાય કર્યો હોય તો અહીંયા પણ 643થી લગભગ 1100. બરાબર, અને એના પછી જે આ એક પરફેક્ટ એન્ટ્રી હતી, બરાબર, ફરી તો અહીંયાથી પણ જેને 478થી બાય કર્યો હોય તો એને પણ 900 એટલે 2x ફંડ આ કોલના પ્રીમિયમમાં. પણ આની અંદર કોલના પ્રીમિયમની અંદર મહત્ત્વની વસ્તુ એ હતી કે તમારા એસએલ બહુ મોટા હતા. બરાબર, જો આ એસએલ મોટા લેવાની ક્ષમતા ધરાવતા હોય તો જ આ ટ્રેડ પંચ કરાય, બાકી ન કરાય. બરાબર, આના પુટના પ્રીમિયમ ઉપર એક નજર નાખીએ કે ભાઈ પુટના પ્રીમિયમમાં શું જોવા મળ્યું છે. પુટના પ્રીમિયમમાં 9 રૂપિયા અને 70 પૈસાવાળો પુટ 136નો હાઈ મારે છે. ક્યાંથી? બેઝેથી. હવે ભાઈ જો આ બેઝ કેમ ક્રિએટ થાય, ક્યારે થાય, શું થાય, બરાબર, આના રિલેટેડ જો સેમિનાર યા કોર્સનું આયોજન કરવાનું હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો કે ના સર તમે જે થિયરીથી, જે લોજિકથી ટ્રેડિંગ કરો છો અથવા તો ટ્રેડ આપો છો અથવા તો વ્યૂ આપો છો તો એ અમારે શીખવું હોય તો યા તો શીખવા માટે યા તો કોર્સ ક્રિએટ કરવો પડે, બરાબર, એપ્લિકેશન બનાવવી પડે, એપ્લિકેશનની અંદર કોર્સ એડ કરવો પડે, વિડીયો બધા બનાવવા પડે, બરાબર, અને યા તો એક સેમિનારનું આયોજન કરવું પડે. તો એના માટે કોસ્ટિંગ થશે ભાઈ, ફ્રી ઓફ કોસ્ટ આવશે નહીં. તો
તમારી શું ઈચ્છા છે, જો હોય કોઈ મિત્રોની ઈચ્છા કે હા સર અમારે આ વસ્તુ શીખવી છે, તો જો મિનિમમ 20 કરતાં વધારે કોમેન્ટ આવશે તો આપણે આના વિશે વધારે ચર્ચા કરશું, આના વિશે કોર્સ વિશે. બાકી તો ફ્રી ઓફ કોસ્ટ લેવલ હું આપું છું. ભવિષ્યમાં જ્યારે બંધ થશે પ્રીમિયમ એનાલિસિસ, યુટ્યુબ જ્યારે કે સેબી રિસ્ટ્રિક્શન લેશે તો પછી આપણે આપણી પર્સનલ એપ્લિકેશનમાં જવું પડશે, બરાબર. નહીંતર ત્યાં સુધી તો આપણે ફ્રી ઓફ કોસ્ટ જ આપશું. પણ તમારે લાઈવ માર્કેટમાં મારા સપોર્ટ વગર પણ જો તમારી જાતે ટ્રેડિંગ કરવું હોય તો એના માટે મેં તમને 2 ઓપ્શન આપ્યા છે કે આ 2 કરવું પડે, બરાબર. તો એના માટે કેટલા મિત્રો તૈયાર છે તો એ જરા મને કોમેન્ટ કરજો, તો આપણે એના વિશે આગળ વિચારશું. નહીંતર આપણે કોઈ જરૂર છે નહીં. રેગ્યુલર હું મોસ્ટ ઓફ લોજિક કહું છું, આટલું શીખશો તો પણ સારું છે, બરાબર. પણ ભવિષ્ય માટે આ પ્લાનિંગ માટે તૈયારી રાખવી પડશે, કેમ કે જેમ સબસ્ક્રાઈબર વધશે અથવા તો શું કહેવાય ચેનલ ગ્રો થશે, અને જ્યારે ત્યારે પણ ચેનલ ગ્રો નહીં થાય તો પણ સેબીની નજરમાં કે યુટ્યુબની નજરમાં વાયોલેશન દેખાશે તો આ પ્રીમિયમ એનાલિસિસ છે એ બંધ કરવું પડશે. તો એના માટે આપણે એપ્લિકેશનમાં જવું પડશે વિડીયો માટે, અને એ ફરજિયાત ચાર્જેબલ કરવી પડશે, બરાબર. કેમ કે એની અંદર કોસ્ટિંગ આવે છે. તો આપનો પ્રતિભાવ જણાવજો શું છે, બરાબર. હવે આ તો વાત થઈ આજની કે ભાઈ આજે બ્લાસ્ટ મુવમેન્ટ જોવા મળી, બરાબર. કેટલા મિત્રો આ મુવમેન્ટ કેપ્ચર કરી શક્યા છે, બરાબર, એ મને જરા કોમેન્ટ કરીને જણાવજો. હવે જોઈએ આવતીકાલે શું થઈ શકે, નેક્સ્ટ ડે. હવે જો ભાઈ લોંગ ટાઈમ ફ્રેમ ઉપર હજી પણ કહું છું, માર્કેટનું સ્ટ્રક્ચર કેવું છે, હાયર હાઈ, ફર્સ્ટ લો, સેકન્ડ લો એન્ડ થર્ડ લો, બરાબર. હવે જ્યાં સુધી માર્કેટ, યાદ રાખજો આ વસ્તુ, સેકન્ડ લોને બ્રેક ન કરે ત્યાં સુધી માર્કેટનું સ્ટ્રક્ચર ડાઉન થશે નહીં, બરાબર. આવતીકાલ માટે મહત્વનું એક લેવલ છે 24,928, 24,928, અને અપસાઇડનું લેવલ છે 25,118. આ રેન્જ છે. મારા મત મુજબ જો આ રેન્જ કાલે બ્રેક થઈ તો કાલે બ્લાસ્ટ જોવા મળશે, અને જો કાલે આ રેન્જમાં રહી ગયું તો આની અસર એક્સપાયરીમાં બ્લાસ્ટ રીતે જોવા મળી શકે, બરાબર. આ મારો પર્સનલ વ્યૂ છે, બરાબર. બીજી વાત, માર્કેટ જો આને બ્રેક કરશે 118ને તો 225 અને 323 આ 2 ટાર્ગેટ આપી શકે સીધા. અહીંયા આવીને એને જે કરવું એ કરે, આપણે આ ગામના નથી. પણ અહીંયાથી ઉડાડ્યું તો ઉડે તો જ આ, બરાબર. આ ક્લીન. ડાઉન સાઈડ માટે સેફ ટ્રેડર આની નીચે 24,928ની નીચે જઈ શકે ડાઉનમાં, પણ રિસ્કી ટ્રેડર એક ટ્રાય અહીંયાથી સ્કેલ્પિંગ કરી શકે 24,999થી 24,900 સુધી, બરાબર. તો એક સ્કેલ્પિંગ ટ્રેડ ડાઉન સાઈડ મળી શકે. પણ યાદ રાખજો માર્કેટમાં હજુ આ જે ગેપ છે ને પેન્ડિંગ છે, પૂરેપૂરો ગેપ ફિલ થયો નથી, તો કદાચ આ લેવલ સુધી આવી પણ શકે, બરાબર. તો અહીંયા આવે તો એક ઓપોર્ચ્યુનિટી છે. મને અહીંયા માર્કેટ મળ્યું અને અહીંયા એક પોઝિટિવ કેન્ડલ દેખાણી, અથવા તો આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, તો હું આ 2 ટાર્ગેટ માટે તો બેસીશ. પણ જો આને બ્રેક કર્યું તો આ લેવલ સુધી બેસીશ, યાદ રાખજો. આ મારો પર્સનલ વ્યૂ છે. પણ જો આ લેવલ બ્રેક થયું તો 24,827 સુધી આવી શકે, અને એની નીચે જશે તો એનો નેક્સ્ટ લો 24,731, આ 2 લેવલ આવી શકે.
બરાબર. જો આની નીચે જશે તો 24,628 ને 24,500 પણ આવે તો એમાં કોઈ મોટી વાત છે નહીં. પણ એ લેવલ તો જ આવે કે ઈરાન ઇઝરાયલના કોઈ નેગેટિવ ન્યૂઝ માર્કેટમાં ફ્લો થાય. બાકી હાલની પોઝિશનમાં તો મને માર્કેટ ગિફ્ટ નિફ્ટી અને ગ્લોબલ માર્કેટને ધ્યાનમાં લઈએ ને ભાઈ, તો હાલ તો પોઝિટિવ છે. ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટની આજુબાજુ પોઝિશન છે, પોઝિટિવ છે. ડાઉજોસ છે એ 470-480 પોઈન્ટ પોઝિટિવ છે. ક્રિપ્ટો માર્કેટ પણ પોઝિટિવ છે. બરાબર. તો હાલ તો સિચ્યુએશન અંડર કંટ્રોલ છે, પણ રાત્રે શું કરે, કેમ કે રાત તો અમેરિકાવાળાની છે, આપણી તો છે નહીં. તો હવે એ રાતે શું ખેલ કરીને જાય એ સવારે આપણે ભોગવવાનું રહી. બરાબર. તો આપણે હવે વિચાર્યું હોય કે ઉડે તો જ હા, પણ સવારે ઉડીને જ ઓપન થાય તો શું કરશો? તો શાંતિથી બેસવાનું ભાઈ. બરાબર. તો આઈ હોપ કે સમજાઈ ગયું હશે. આ રેન્જ છે ને એ મહત્ત્વની છે. બરાબર. આ બે લીટા માર્યા છે ને, બરાબર, જો આની વચ્ચે જ હોય ને ક્યાંક તો બહુ મગજ મારવો નહીં, હું તો એવું કહું છું. બરાબર. ખોટો મગજ હેંગ કરવા માટે નહીં ઉપયોગ કરવો. જોઈ લઈ કોલનું પ્રીમિયમ એક. જો ભાઈ કોલનું પ્રીમિયમ 25,100નો કોલ, ક્લીન વાત છે. એક સપોર્ટ છે એની પાસે 85નો, બરાબર, અને એક બેઝ છે 50નો. કોઈ પણ પ્રીમિયમનો બેઝ છે ને ત્યાંથી એક લેવલ સુધી તો માર્કેટ પુલબેક લે. મારો એક્સપિરિયન્સ છે ત્યાં સુધી 80% કેસની અંદર કેટલા 20%માં લઈ જશે. તમે અહીંયા આવો તો એટેમ્પ મારો, બરાબર, તમારો એસએલ અહીંથી 5-7 પોઈન્ટનો છે, બરાબર, તો ક્લીન વસ્તુ વિચારો. તમારે લોજિક વધારે નથી મારવાનું. બેઝ છે, બેઝે 50ની આજુબાજુ આવ્યું છે, બાય કરો, 5-7 પોઈન્ટનો એસએલ મારી દો. 80% કેસની અંદર અહીંયાથી ફર્સ્ટ ટાર્ગેટ આપે તો 50થી 85, 35 પોઈન્ટ તો દેવાનો જ છે. લઈ જશે તો 5-7 પોઈન્ટ લઈ જશે. શું લઈ જશે? બરાબર છે. તો હંમેશા 80% કેસની અંદર મતલબ કે 10માંથી 8 ટ્રેડની અંદર તમને ટાર્ગેટ આપે છે ને, બે ટાર્ગેટે પાછા 30થી 35 પોઈન્ટના હોય ફર્સ્ટ ટાર્ગેટે, તો 8 ટ્રેડમાં 250 પોઈન્ટની આજુબાજુ ટાર્ગેટ આપે ને 10 પોઈન્ટના કે 15 પોઈન્ટના એસએલ લઈ જાય છે 2 ટ્રેડમાં, તો દઈ દેવાના ને શું વાંધો છે 250માંથી. બરાબર. પણ એટેમ્પ અહીંયા એક્ઝેક્ટ મારતા શીખો. બરાબર. કોઈ પણ લોજિક વગર દેવા જ છે એવું માનીને 7 પોઈન્ટ આપવા છે, પણ ક્યાંથી? 50થી. બરાબર. અને ત્યાંથી પછી ઉડે તો જ આ 85 સુધી જાય તો જ હા એમ. બાકી 50થી 65 જાય એટલે કોસ્ટ ટુ કોસ્ટ એસએલ રાખી દેવાનો, પછી એને ટાર્ગેટ તો આ જ લેવાનો. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, ફર્સ્ટ ટાર્ગેટ તો એટેમ્પ એચીવ કરવાનો જ નહીં, ત્યારે કોસ્ટ ટુ કોસ્ટ એસએલ દઈ દેવાનું. જ્યાં સુધી આ તમે મગજની અંદર ફિટ નહીં કરો ને ત્યાં સુધી ક્યારેય પ્રોફિટમાં નહીં આવો. આ યાદ રાખજો. બરાબર. તો ધારી લ્યો કે માર્કેટ ફ્લેટ ઓપન થાય આ એરિયામાં, અને જો અહીંયા મળે 50 અને અહીંયા સપોર્ટ લેતું દેખાય, તો ફર્સ્ટ 85 અને સેકન્ડ 133. બરાબર. 2x. આપણા ટાર્ગેટ નબળા છે જ નહીં ભાઈ. 10 પોઈન્ટના એસએલમાં 2xના ટાર્ગેટ, બરાબર, એ જ લેવાના. ઉડે તો જ આ, બાકી નહીં. બાકી બાવળિયા મગા. તો ધારી લ્યો કે માર્કેટ હાલ 100 પોઈન્ટ ઉપર ઓપન થાય બતાવે છે, અને એ થાય, બરાબર. તો ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય ને ફરી પાછું અહીંયા આવે ને ભાઈ, તો એક એટેમ્પ આમાં બને. ક્યાંથી? 85થી. ફર્સ્ટ 133 આવી શકે, એના પછી 193, અને જો આની ઉપર નીકળું તો 289 સુધી બલિદાન દઈ દેજો. 289 સુધી ન દઈ શકો ને તો કાંઈ નહીં, પણ 240 સુધી તો દઈ દેજો. બરાબર. આ માર્કેટ માટે કદાચ બર્ડન રૂપ બની શકે, ઇટ્સ પોસિબલ,
પણ અહીંયા સુધી તો આવી શકે 2x પ્લસ ફંડ, બરાબર. તો 50ની નીચે આપણે આ પ્રીમિયમને ભૂલી જશું. ડાયરેક્ટ ન ભૂલાય તો હપ્તે હપ્તે ભૂલી જશું, બરાબર. હવે જોઈ લઈએ આપણે એક પુટનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. જો ભાઈ પુટના પ્રીમિયમની રેન્જ થોડીક મોટી છે. તમે વિચારો ક્યાં 35 ને ક્યાં 127. હવે તમને એવું થતું હોય સાહેબ ગાંડા થઈ ગયા શું, 84 રૂપિયા પ્રીમિયમ હાલે છે, યા તો તમે સાહેબ 35, એટલે 35 મતલબ એ છે કે 35 થી 42 આ એક ઝોન છે, બરાબર. હવે અહીંયા બીજું લેવલ દોરું ને તો તમે કન્ફ્યુઝ થાવ, એટલે મેં બીજું નથી દોર્યું. પણ અહીંયા પણ એક લેવલ છે 42નું. એટલે 35 થી 42ની વચ્ચે જ્યાં પણ સપોર્ટ લેતું દેખાય પુટનું પ્રીમિયમ, તો અહીંયાથી એક એટેમ્પ મારી શકાય. કેમ કે ત્યાંથી ટાર્ગેટ ઘણો મોટો છે ભાઈ, 127 સુધીનો છે. ઉપરના લેવલ છે બધા આપણા ટાર્ગેટ છે. આપણે ક્યારેય ઉપરથી આમ નીચે આવે ને ત્યારે નીચેના બોટમથી પકડવાનું રાખો. ઉપર ટોપ ઉપર બ્રેકઆઉટ ઉપર આપણે રસ ઓછો રાખો. ધારી લ્યો કે મને અહીંથી ડાયરેક્ટ 127ની ઉપર ઓપન થાય તો મને રસ ઓછો હશે. એમાં 100% કન્ફર્મેશન હશે તો જ હું આ ટ્રેડ પંચ કરી, બાકી ના કરું, બરાબર. મારો રિસ્ક રિવોર્ડ 15 પોઈન્ટ કરતાં વધારેનો જાય એટલે હું ના કરું. ક્લીન વાત છે. 15 પોઈન્ટના એસએલથી વધારે એસએલ લેવાનો થતો જ નથી. ટ્રેડ ન મળે જ ન કરવું. પણ દિવસમાં 1-2 ટ્રેડ મળી જાય છે નાના મોટા, કરી લેવાના, શું વાંધો છે. આપણે 100 પોઈન્ટના કે 150 પોઈન્ટના ટાર્ગેટ નથી જોતા ભાઈ. આપણે 70, 60 પોઈન્ટના ટાર્ગેટ લેશું, નાના લેશું, પણ ડેઈલી લેશું, બરાબર. એક દિવસની બ્લાસ્ટ મુવમેન્ટ આપણે જોતી નથી. તો આ પ્રીમિયમ યા તો 127 ઉપર બાય બની શકે યા તો 35ની ઉપર, વચ્ચે બિલકુલ નહીં, બરાબર. નહીતર વચ્ચે બાય કરીને ટ્રાય કરજો કાલે, તો પછી મને ફોન કરજો કે ભાઈ મેં સાહેબ અહીંયા બાય કર્યો છે, તો અહીંયાથી તમારો બંને એરિયા સરખા છે, ઉપર નીચે બે, તો આમાં એસએલ ક્યાં રાખશો એ મને સમજાવજો, બરાબર. તો 127ની ઉપર જાય, ધારી લ્યો કે આ માર્કેટ ગેપઅપ ઓપન દેખાય છે ને અત્યારે કે ભાઈ 100 પોઈન્ટની આજુબાજુ ગિફ્ટ નિફ્ટી ઉપર છે, તો આ પ્રીમિયમ કદાચ અહીંયા મળે 35 અથવા તો આની નીચે મળે, અને અહીંયા ઉપર આવીને ક્લોઝ કરે ને તો એક ઓપોર્ચ્યુનિટી છે ભાઈ અહીંયા સુધીની, બરાબર. યાદ રાખજો, સમજદાર કોઈ સારા કાફી, બરાબર. હવે ધારી જ લેવાનું કે રાતે બમ ફૂટ્યા, ધડબડાટી અમેરિકામાં ફોડ્યા, અમેરિકા ઈરાનમાં ફોડ્યા, અને આ પ્રીમિયમ ગેપ અપ ઓપન છે 254, તો અહીંયા બાય બને? ના બને, બિલકુલ ના બને. એને આવવા દો ભાઈ. 127 આવે તો ઠીક છે, ના આવે તો જવા દો, શું વાંધો છે. આપણી પાસેથી કાંઈ નથી લઈ ગયું એ, બરાબર. તો અહીંયાથી એક એટેમ્પ મારી શકાય એવી પોસિબિલિટી જ નથી દેખાતી, પણ આપણે ધારવામાં શું વાંધો છે કે આવું થાય તો શું કરવું, બરાબર. હવે જોઈ લઉં સેન્સેક્સના 2 પ્રીમિયમ. મને તો રસ નથી, તમારા માટે આ એનાલિસિસ કરી આપું છું, બરાબર. 82,600નો સી પ્રીમિયમ હજુ બહુ ટફ છે. હવે આની અંદર એક ઓપોર્ચ્યુનિટી 316 છે, પ્રીમિયમ આલે છે 390, યા તો 316 એટેમ્પ મારી શકાય યા તો 268, બરાબર. આ 2 જગ્યાએ એટેમ્પ મારી શકાય. ટોપ ઉપર હું સલાહ આપતો નથી, બરાબર. બોટમમાં મળે તો એક એટેમ્પ મારી શકાય, બાકી સ્ક્રીનશોટ મારી લેજો. આમાં વિસ્તૃત ચર્ચા કરવાની કઈ છે નહીં. આના માટે આ પ્રીમિયમ માટે રાઇટ વેલ્યુએશન યા તો 345 પુટના પ્રીમિયમ 81,800નો પુટ, બરાબર. એના માટે એક રાઇટ વેલ્યુએશન છે 345 અને બીજું છે 219, બરાબર. આ 2 જગ્યા ઉપર મળે, કાલ માર્કેટ ગેપ અપ ઓપન થાય અને ભૂલથી જો આ પ્રીમિયમ અહીંયા મળી જાય 219, તો 2x ફંડનો એક ટાર્ગેટ છે. મને કાલ આમાં આ પ્રીમિયમમાં અહીંયા રસ છે. જો અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તો અહીંથી 20 પોઈન્ટનો એસએલ છે, મતલબ કે 400 રૂપિયાનો એક લોટમાં એસએલ છે, અને ટાર્ગેટ તો મજાવાળો છે. અહીંયા સુધી તો નહીં નીકળું, ઉડે તો જ આ, બરાબર. તો સમજદાર કોઈ સારા કાફી. બીજી જે ચર્ચા મેં તમને કરી છે એની કોમેન્ટમાં ડિસ્કશન કરીએ આપણે. જો ઇન્ટરેસ્ટેડ હોય કોઈ મિત્રો
તો કોમેન્ટ કરજો, તો આપણે એ પ્રમાણે આગળ વધશું. બરાબર. વિડીયોને બને તો લાઈક કરજો, શેર કરજો, અને સારું લાગે તો આજનો પ્રોફિટ લોસ શું છે અથવા તો તમારા રિવ્યૂ શું છે વિડીયો વિશે એ કોમેન્ટમાં જણાવજો, અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. બરાબર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.